છોકરા આખું ગાર્ડન છોડીને રમવા આવે છે યાર. કઈ ગાડી બાડી વાળો આવી જાય. બેટા ઉભો રહે. બેટા અહીંયા આગળ ના રમાય. આ પાર્કિંગ છે. હમણાં કોઈ ગાડી લઈને આવે જોવા ના રહે તો એક્સિડન્ટ ના થાય. આપણે મસ્ત મજાનું સોસાયટી ગાર્ડન બનાવ્યું છે. આટલું બધી મસ્ત જગ્યા છે તો ત્યાં આગળ રમવાનું. જાઓ ત્યાં આગળ રમો જઈને. તને બીજી બધી ખબર પડે છે જે પાડવાની છે એ નહીં પડતી? એટલે આ તારું તો રોજનું થયું યાર. એ રોજનું થયું એટલે હું સમજુ છું તું તારા મનમાં? તને થયું શું એમ તો કે પહેલા ખોટું તું તારી પર આવી જાઉં છું તું. આ સોસાયટીનો ચેરમેન તું છું તો બધા કોઈ ને તાર હોભરવું એ પડે. હું હોભરવું પડે એ તો કે તને ચો અગર પેટમાં દુખે છે કહું તો મને ખબર પડે ને. એમને માહિતી તું તડાક કરવા લાગુ છું. આ દિવાળી તાકરો આવે છે ઘરમાં બૈરોએ કોમ કરવાનું ચાલુ કરાવીને તારે પોણી બંધ થઈ ગયું. તને ખબર નહીં પડતી પોણી બંધ થઈ ગયું છે એવી? ગ્રુપમાં નોટિસ નોખી છે તો હું નોટિસ નહીં વાંચી. બૈરો બતાવી એ કોમ કરે કે તારી નોટિસ વાંચે? ભાઈ ટાઈમ અમે નોટિસ તો નોખી જ દઈએ છીએ. અમે અમારી ફરજ નિભાવીએ છીએ. તમને નોટિસ વાંચવામાં શું જાય છે? પહેલાં નોટિસ ના વાંચી લેવાય. ભાઈ બૈરોનો કોમ કરું કે તારી નોટિસો વાંચું? ભાઈ જો હોમી દિવાળી આવે છે એટલે જ પહેલી નોટિસ અમે નોખી દીધી કે આજે 10 વાગે સવારે પાણી બંધ થઈ જવાનું છે. આજે આખો દાડો રિપેરિંગ કોમ ચાલવાનું છે. હવે તું 12 વાગે નાવા જાઉં એમાં અમારી શું ભૂલ? તું નોટિસ મોકલી એના કરતાં ઘેર ઘેર જઈને કહી આવ્યો હોય કે ભાઈ કાલ પોણી નહીં આવવાનું તો બધાને ખબર પડે. બધા તારા જેવા નવરા ના હોય તો મોબાઈલમાં જ પહેરેલા હોય. અમારા ઘરનો કોમ હોય બૈરો બતાવી એ કોમ કરવાનું બધું કરવાનું ઓફિસનું કોમ કરવાનું તો અમે ચાનો જોઈએ મોબાઈલ. એટલે આ સોસાયટીનો ચેરમેન શું પટાવાળો નહીં ઘેર ઘેર જઈને કહેવા જાઉં? એ બધું હું ના જોવાનું માર નાવાનું બાકી છે. તું ગમે તે પોણી 2 ડોલ ભરીને મારું માલી જા. શું કીધી તને? નકા આવતી એજીએમની મિટિંગ આવે ને એમાં તું જોઈ લેજે હવે. એટલે આ પણ હું ચોહી પાણી લઈને આવવાનો છું. આ સોસાયટી વાળા હાવ હારા ગબા છે. વોટ્સઅપ ગ્રુપમાં નોટિસ મોકલે છે તો જોવી નહીં અહીંયા આગળ આવીને દાદાગીરી કરે. આ ચેરમેન બનવું બહુ ભારે ભાઈ.